श्री वल्लभाधीश की, गिरिराज धरण की, श्याम सुंदर श्यामनी महारानी की जय। श्री गुसाई जी परम दयाल की, श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जजा करे जय श्री कृष्ण। भयंकर गर्मी, ग्रीष्म ऋतु, ઠાકોરજીના તત્સુખનો વિચાર, શીતોપચાર, બધા શીતળ સામગ્રી, કીર્તન એવા અને વસ્ત્ર આભૂષણ બધું ગ્રીષ્મ ઋતુ એટલે કે ઉનાળાને અનુકૂળ. આપણે જો શિયાળામાં જે પહેરતા હશો ને મૂકી દેશો, પતલામાં પતલા, ભાર ઓછો લાગે. અને લગ્નમાં ક્યાંય જવાનું હોય ને એટલે જોઈએ કે ભાઈ હળવું કયું છે, મોતીનું મળે ત્યાં સુધી સોનાનું પહેરવું નથી. એવી જ રીતે ઠાકોરજીને પણ ઓછામાં ઓછા શ્રૃંગાર. એટલે તો સુરદાસજીએ ગાયું હતું, બાલકૃષ્ણજીને ગિરધરજી. સુરદાસજી રોજ એવા કીર્તન કરે કે જેવા શ્રૃંગાર, જેવા આભૂષણ, જેવા વસ્ત્ર, ત્યાં તો આંખ નેત્ર નથી. અને વર્ણન તો એ જ કરે છે. એટલે એકવાર નવનીત પ્રિયાજીને લઈ ગયા ત્યાં સુરદાસજીને. એટલે ગુસાઈજીએ પૂછ્યું, કેમ લાલન? એ કે અમારે સુરદાસજીને જોવું છે કે ખરેખર એ ભક્તો की परीक्षा नहीं करते. भक्त भगवान को इतने प्रिय है, हम भगवान को कुछ कहेंगे तो वैसे ही लेंगे, लेकिन भक्त की एक नहीं सुनेंगे. ऐसा मत करो. પણ આ તો બાળકો ખાલી રમત એમ. સુરદાસજી આવ્યા, ગિરધરજી અને બાલકૃષ્ણજી, ઠાકોરજીને લાલન, કશું જ નહીં, વસ્ત્ર નહીં કે કશું નહીં, નાની એવી મોતીની માળા. દર્પણ દેખાડ્યું, ઠાકોરજી મંદે મંદે મુસ્કાઈ. નવનીત પ્રિયાજી, ઉનાળામાં આપણા છોકરાઓને જુઓ તમે, મલમલના દે તો રાજી થાય. અને ક્યાંય જવાનું હોય અને ટી શર્ટ દઈ, અરે બા આ નહીં પહેરાયો, આમાં મને બહુ ગરમી થાય છે. પછી આપણે કહીએ આપણે નથી બહાર પહેરાયો, ભલે ખરાબ લાગે, મારે જ પહેરવું છે. શું કામ? મને ગરમી સહન નથી થતી. તો ઠાકોરજી આજ પ્રસન્નતામાં હતા કે હાસ આજે કાંઈ જ નહીં, ટેરો ખોઈલો. સુરદાસજીને કે કીર્તન ગાઓ. આ બાજુ બાલકૃષ્ણજી, વચ્ચે નવનીત પ્રિયાજી, ને આ બાજુ ગિરધરજી. જેવો ટેરો ખોઈલો, સુરદાસજી એક તારો હાથમાં લઈને ગાયો, આજ તો હરી નંગમ નંગા. ગુસાઈજી હસી પડ્યા, ગિરધરજી, બાલકૃષ્ણજી, નવનીત પ્રિયાજીને આનંદ આવી ગયો. આજ તો હરી નંગમ. કીર્તન સરસ છે, એનો ભાવ પણ સરસ છે. પ્રસન્ન થઈ ગયા ગિરધરજીને, બાલકૃષ્ણને, કે એમને ભલે બહારના ચર્મ ચક્ષુ આપણી જેમ નથી, પણ અંતર ચક્ષુ છે. એટલે એમને એ દર્શન થાય જ છે. ઠાકોરજી એમને પહેલા દર્શન આપી દે છે, એટલે કીર્તન ગાય છે. આપણે તો પછી કરીએ છીએ. અને જેવા દર્શન થાય એવી લીલાનું વર્ણન અષ્ટસખાઓ કરે. પછી સુરદાસજી હોય, પરમાનંદદાસજી હોય, કૃષ્ણદાસજી હોય કે કુંભનદાસજી હોય, ચિત્ત સ્વામી હોય, ગોવિંદ સ્વામી હોય, નંદદાસજી હોય કે ચત્રભુતદાસજી હોય,
જેવી લીલાના દર્શન. પણ આમની વિચક્ષણ વિશેષતા સુરદાસીની 7 સખાઓ દર્શન કરતા જાય અને લીલાનું વર્ણન કરતા જાય. સુરદાસીને દર્શન થતા નથી અને છતાં એ જ પ્રમાણે કીર્તન કરે. ઠાકોર જેમને અંતરચક્ષુ દ્વારા દર્શન આપે છે. કારણ મારા પ્રાણ થકી મન વૈષ્ણવ વાલા. અને દિવસે સખા છે ઠાકોરજીના અને રાત્રે સખીઓ છે. તો અત્યારના કીર્તન એ બધા જેવા. હવે અષાઢી બીજથી આવશે મલ્હાર રાગ, પછી બીજો એકેય રાગ નહીં આવે. બોલે માય ગોવર્ધન પર મુરવા. વ્રજમાં તમે સૌથી આનંદ આવતો હોય ને તો લીલી પરિક્રમા વખતે. ભાદરવો મહિનો હોય, વરસાદ પડી ગયો હોય, ભાદરવાની ગરમી ભૂંડી, તો લીલી પરિક્રમામાં 6 ઋતુના દર્શન થાય. હેમંત ને, શિશિર ને, ગ્રીષ્મ ને, વસંત ને, વર્ષા ને, બધી ઋતુના દર્શન થાય તમને. ગરમી એવી પડે તમને એમ થાય કે હવે ભાઈ નથી કરવી લીલી પરિક્રમા. ભલે 2008માં મારો પોતાનો અનુભવ છે. એવું વાવાઝોડું, એવો વરસાદ, બધાના પાર ઉડી ગયા. ઓલો દંડો હોય ને બધા પકડીને બેઠા શેના ઉપર? ઓલા પલંગ ઉપર. પલંગની પાછળ ઓલી બેગ છે, કપડાને લઈ ગયા હોય, ને બાજુમાં ઠાકોરજીની સામગ્રીનો મોટો ડબ્બો અને ઠાકોરજી ગોદમાં. માં તો પેલી હતી એટલે એવી ફાટી પડી ને, તો હું તો ગોદમાં નહીં, માથે. મેં કીધું અહીંયા આવે ને માં ઠાકોરજી તણાઈ જાય તો બધા હસે મને જોઈને. એ કે કેટલી વાર, પણ નાના હોય ને 2008 એટલે 17 વર્ષ પહેલા. હવે ત્યારે આપણે 55-57 ના હોઈએ. મેં કીધું ભલે. એ કે હાથ રહી જશે, નીચે રાખ. નથી રાખવું. માં ઠાકોરજી તણાઈ જાય, સાક્ષાત માનીએ ને. તો એક બા હતા, એ મને કે 7 દિવસ સુધી એને ગિરરાજ ઉપાડ્યો, તાર ગોદમાં છે એને. એ તણાઈ જશે. મેં માર ન સાંભળવું. પછી મારા ઠાકોરજી તણાઈ જાય તો હાલમાં મને કોઈ એમ કે ને, ઓલો એટેન્ડન્ટ હતો, એ કે બધાય હું અહીંયા પધરાવીને જાય છે. મેં ના, મારે નથી પધરાવા. તારું ધ્યાન ન હોય, કૂતરું બૂતરું આવી જાય. એ ક્યાંય ઓલો આમ લગાવીને રાખું છું, ન જાય અંદર કાંઈ. ના, તો બધા હશે. એ કે નહીં કોઈનું માને. નાના હોય એટલે જેમ પહેલી વાર મા બન્યા હોય ને, એટલે આપણું છોકરું કોઈને પાસે મૂકવું ન ગમે. પિન્ટુ આવ્યો તો ને, શોલે પિક્ચર આવ્યું. શોલે તમને યાદ છે? હવે બધા કે બહુ સરસ છે, જોઈ આવો આમ તેમ. મેં તમને કહ્યું તમારે જાવ હોય જાઓ, હું નહીં આવું. પિન્ટુ 4 કલાક, એ મોટું પિક્ચર હતું. મેં 4 કલાક થિયેટરમાં ન રહે અને અંધારામાં ક્યાંક બી જાય તો. તમે કીધું આટલો નાનો છે, હું બીવાની ખબર પડે? અને એવું હશે તો હું બહાર ઉભો રહીશ. ના, મારે તમારા ઉપર વિશ્વાસ નહીં, મારે નથી આવું. હવે તોય તમે પરાણે લઈ ગયા. કલાક પછી મને રડવું જ આવે કે ના, મારા વિના નહીં રહેતો હોય, રોતો હશે, એ દૂધ નહીં પીએ, ઘોડિયામાંથી પડી જશે. તો 1 વાગે, અરે 1 કલાક પછી નીકળી ગયા તમે. કેટલી મને તમે ખખડાવી. તું નવી નવી માં બની છો, પણ એ જે પહેલી વાર માં બનવાનો અનુભવ છે ને, એ માં જ જાણે. એમ ઠાકોરજી ઘરમાં પધારે ને પછી એ સાક્ષાત છે ને, એની પ્રતીતિ એની માને જ થાય. બીજા બધા ટેલ કરતા હોય, બીજા બધા આનંદથી ને ઠાકોરજીને લાડ જ લડે. આપણે કઈ આ કરું તો બધા કરે, આપણે કઈ આ બુહારી મેં કરી, મંદિર વસ્તુ તું કર, મારા હાથ હાવ નકામ જ નથી, નીચું હા કરે. પણ મારા ઠાકોરજીને જગાવવાનું તો મારા ઠાકોરજી મન ન જોવે ને મજા ન આવે. અને પોઢે ત્યારે માં જોઈએ. તો ઘરમાં પ્રભુ હોય તો આ બધી અનુભૂતિ થાય. ઓલી એક નાની વાર્તા વાંચી હતી
કે પ્રભુ પાસે વલ્લભ ના પાડે છે, કશું મંગાય નહીં, કશી પ્રાર્થના ન થાય, કોઈ અપેક્ષા ન રખાય. છતાંય આપણે એવા જબરા છીએ. આમ તકલીફ હોય ને, મારા વાલા તું બધું જાણે, તને ખબર છે, પણ હવે તો હદ થાય છે એમ કરીને બધું કહી દઈએ. ઠાકોરજી ક્યાં કેવા, એ જોઈને મને હસવું આવે કે તારા બનાવેલા તુજને બનાવે. ઠાકોરજી ક્યાં મારા બનાવે, એવી રીતે આપણા છોકરાઓ, આપણે મોટા કર્યા, આપણે ઉછેર્યા, આપણે સંસ્કાર આપ્યા, આપણા બધા સપનાના ભોગે એમના સપના સાકાર કર્યા. હમણાં ફાધર્સ ડે હતો તો એક જણે સરસ લખ્યું હતું કે દીકરાને નાઇકીના શૂઝ અપાવવા માટે બાપે પોતાના માટે પૈસા ભેગા કર્યા હતા ચંપલના, ને સવારે છોકરાએ કીધું પપ્પા આજે ફાધર્સ ડે છે, આજે મને નાઇકીના શૂઝ લઈ દે. એ કે હું વિચાર જ કરતો હતો, તું તૈયાર થા, હું આવું છું. હવે એને હતું કે આ ચપ્પલ તૂટી ગયું, સંધાવવું નથી, આજે નવા ચપ્પલ લેવા છે એટલે હું ફેંકી દઈશ, એટલે મોચીના 10 રૂપિયા સંધાવાના મારે દેવા નથી. હવે છોકરાએ નાઇકીના શૂઝ માંગ્યા, જે પોતાના નવા ચપ્પલ માટે ભેગા કર્યા હતા, થોડા ઉછીના લઈને દીકરાને કહે તું તૈયાર થા, અને લઈ ગયા દીકરાને. નાઇકીના શૂઝ અપાવ્યા. વળતી વખતે કે તું જા, હું આવું છું. ઓલો નાઇકીના શૂઝમાં એટલો આનંદમાં તો શૂઝ લઈને વયો ગયો. પાછળ ઓલા મૂચીને કીધું કે હાંધી દે સાહેબ, હવે આમાં ચામડું રે એમ નથી, 2-4 મહિના ચલાવાય એવું કરી દે ને. મનમાં વિચાર કર્યો ત્યાં ભેગા થઈ જશે. ને દીકરો જ્યારે નાઇકીના શૂઝ પહેરીને નીકળો, પપ્પા આ બાપ બાર વ્યક્ત ન કરે. છોકરાઓનું માં ઘડતર કરે, છોકરાઓનું માં ઘડતર કરે, પણ બાપ ચણતર કરે. બાપ ચણતર કરે. ગમે એવી જમીન લીધી હોય, મોંઘી લીધી હોય, પણ એમાં ચણતર બરાબર ન થાય ને તો એ જમીન સરસ હોવા છતાંય કડર ભૂસ તમારો બંગલો પડી જાય. એ સ્ટ્રીકય બને, પણ જ્યારે મુશ્કેલીમાં હોય ને ત્યારે ખભે હાથ મૂકીને કે મુંજાત શું, હજી તારો બાપ બેઠો છે. અને આ 2 શબ્દોથી દીકરો પાછો કે હા પપ્પા છે ને. પણ એ જ છોકરાઓ જ્યારે મા બાપ ઘરડા થાય ને જ્યારે મા બાપને એની જરૂર હોય, જે આંગળી પકડીને દીકરાને ચાલતા શીખવાડ્યો હોય, એ આંગળી પકડતા દીકરાને શરમ આવે, ઘરડા થઈ ગયા છે, ચામડી લબડી ગઈ છે, ખાય છે તો ઢોળાય છે, એમને ભેગા ન લઈ જવાય. કેમ? અમારું એટિકેટ બગડે. હા તો વાત ઊંધે રવાડે ચડી ગઈ. પણ અત્યારે જે પરિસ્થિતિ, જ્યાં હોય ત્યાં વૃદ્ધાશ્રમ ખુલે અને ઓપનિંગ કરવા વાળા મિનિસ્ટરો ને મોટા મોટા, કેટલી સરસ વ્યવસ્થા. હવે તો તમને ઘરે અરે ઘર યાદ આવે જ. એ ઘરમાં છોકરાઓનો કલવલાટ હોય, એ ઘરમાં વહુની બંગડીનો રણકાર હોય, એ ઘરમાં દીકરો આવે એટલે ગાડીના હોર્નનો અવાજ હોય. એ બધું શું મિસ કરીએ છીએ. એ ઓલા ઓપનિંગ કરવા વાળા આવ્યા હોય ને, એ યુવાનને ના ખબર હોય. વૃદ્ધાશ્રમમાં સગવડ હોય પણ છોકરા વહુ ને પૌત્ર પૌત્રીનું સાનિધ્ય ન હોય.
વડીલો મોટી ઉંમરે પૈસાની અપેક્ષા નથી રાખતા, પ્રતિષ્ઠાની નહીં, પ્રેમની અપેક્ષા રાખે છે. અરે દિવસમાં સવારે જાઓ ત્યારે પપ્પા મમ્મી જય શ્રી કૃષ્ણ, સાંજે મળીએ. સાંજે આવે એટલે જયમાં શું જયમાં હતા બપોરે, અત્યારે વાલો મારી ભેગા જમો. ભાઈ મારે તો ખીચડીનું દૂધ, અરે ખીચડીનું દૂધ ખાજો ને મારી યારે, હું ભલે ભાજી પાઉં ખાવ, મારામાંથી એક કોળિયો ચાખજો ને પપ્પા કેવું થયું છે, પછી તમે ખીચડી દૂધ ખાજો, હું તમારામાંથી કોળિયો ચાખીશ. બસ આ એને જીવાડે છે, આ એની વૃદ્ધાવસ્થાને વૃદ્ધ નથી થવા દેતા. તો આજે મારે અહીંથી યુટ્યુબના માધ્યમથી જે બધા કિસ્સા સાંભળીએ છીએ, અહીંયા આવે એના હોય કે બહાર હોય, ઠાકોરજીની સેવા, ઠાકોરજીને તો જ આનંદ આવે જો તમે તમારા મા બાપને જે નાનપણમાં તમને રાખ્યા છે એવી રીતે તમે અત્યારે એને ઘડપણમાં રાખો. એને કાંઈ નથી, હવે એને ખાવાનો શોખ નથી, હવે એને કપડાનો શોખ નથી, હવે એના ગાત્રો શિથિલ થઈ ગયા છે, બહાર નથી જઈ શકતા. એમણે તિનકા તિનકા ચુનકર નગરી એક, આ બધું તમારું જ છે. પણ જે જરૂર છે તે હૂંફની છે, પ્રેમની છે. અરે આપણે કોકના ઘરે ગયા હોય ને, જો આવકારો જરાક મોડો મળે ને તો મારા જેવા તો તરત એમ કે એ મારે તો ટાઈમ આપ્યો છે, મારા ઘરે આવી ગયા છે બોલો મહેમાન, પછી આપણે મળીએ. અરે ઓલા વિચાર કરે કે કેમ આમ કર્યું ઈલાબેન, પણ એ રણકાર મોડો હતો. આજથી 20 વર્ષ પહેલા એક વૈષ્ણવ ઘરે હું ગઈ હતી. હવે એના દીકરાને થોડી તકલીફ થઈ ગઈ હતી, ઓચિંતાનો ડાયાબિટીસ 500 થઈ ગયો અને રસ્તામાં પડી ગયો, એટલે હોસ્પિટલ લઈ ગયા. એટલે મને ખબર પડી, એટલે હું સ્કૂટર લઈને ગઈ. મને ખબર હતી એની સ્થિતિની, એટલે મેં ઓલાને કીધું કે ભાઈ તમે બિલ એમને ન આપતા. રજા આપી એટલે હું પહોંચી ગઈ. કોણે બિલ આપ્યું? મેં નથી આપ્યું, એટલે મારી મોટી કરવા હું નથી કહેતી, પણ ડૉક્ટરોએ એને. હવે અઠવાડિયા પછી હું ગઈ એના ઘરે. એના ઘરે બટેકા વડા ને દાલ વડા ને ગોટા થતા હતા અને 15-20 વૈષ્ણવ બેઠા હતા. એટલે મેં ખખડાવ્યું, એટલે એને ખોલ્યું ને એટલે હોવે પૂછ્યું કોણ છે, એટલે મેં બરાબર ઈશારો જો આમ મોઢું બગાડીને કીધું. શું કામ એને ન ગઈ હું કે આમ તો આપણે રોદડા રોઈએ કાયમ, અને આ 15-20 ને જમાડવાના ને એનાથી આગળ બધા માટે સાડી લાવ્યા હતા. આવી ડ્યુએટ પર્સનાલિટી, ત્યારે આપણે મૂંઝાઈ જઈએ કે આપણે જજ કર્યું, એમણે વાત કરી એ સાચું કે આ જોઈએ છીએ સાચું. એટલે જ હરિરાયજી કહે છે વંચકોથી ચેતીને ચાલો. અમારી નજર સમક્ષનો દાખલો છે. મારો કહેવાનો આશય એ છે વૈષ્ણવતામાં ક્યાંય બનાવટ ન કરવી, એને ન લજાવવું, એનું દુઃખ વલ્લભને થાય. આપણા વલ્ભાચાર્યજી આજે કોના માટે પ્રાગટ્ય? આપણા માટે. એમને ગોલોક ધામ છોડીને કેમ અહીં આવવું પડ્યું? આપણા માટે. તો આપણે એમને દુઃખ થાય એવું ના કરવું જોઈએ. તો નાની વાત કરતી હતી કે પ્રભુ પાસે આજે નહીં, કાલે નહીં, ક્યારેય મંગાય જ નહીં. એને ખબર નથી કે આપણે શું જોઈએ છે. મેં એક વાક્ય વાંચ્યું હતું, તું જે ઈચ્છે છે એ પ્રભુ માનો કે નથી ઈચ્છતા. તું જે ઈચ્છે છે તે પ્રભુ નથી ઈચ્છતા.
તો ધાર્યું તો પ્રભુ નથી ઈચ્છતા એ જ થવાનું, તારું નથી થવાનું. એના કરતા તું એવું કર ને, પ્રભુ તમે ઈચ્છો છો એ જ મને ગમે છે. તો આપણા હિતનું હશે એ પ્રભુ કરવાના છે. એક રાજા હતો. રાજાને તો દોમ દોમ સાહેબી હોય, એને ત્યાં તો શું ખામી હોય. પેલા તો રજવાડા એટલા હતા, દરબારો એટલા હતા, એ લોકોની દિલેરી અમે જોઈ છે. હવે એક ભિખારી આવીને ત્યાં બેઠો. રાજા સાંજે ઘોડે સવારી કરીને આવ્યો. એટલે ઓલા વોચમેન બધા દ્વારપાલ હોય, આગો જા, દૂર બેસ, અહીંયા નહીં બેસવાનું. ઓલો કે હું કોઈ પાસે માગતો નથી, રાજાને જોવા આવ્યો છું, મારા રાજાના દર્શન કરવા આવ્યો છું. રાજાના દર્શન થઈ જશે પછી વયો જઈશ. ઓલા બધા દૂર બેસ. તો કે રાજા દેખાય એમ તો મને બેસવા દે. ત્યાં રાજાની ઘોડે સવારી આવી. ઓલા સિપાહીઓ આની હારે માથાકૂટ કરતા. રાજાએ ઉતરીને કીધું કેમ આને હેરાન કરો છો? રાજા એટલો પ્રજાનો તત્સુખનો વિચારી હતો. એ ક્યાંય વચ્ચે બેઠો છે. રાજાએ પૂછ્યું કેમ? તમારા દર્શન કરવા માટે. બધાય તમારા વખાણ બહુ કરે, રાજમાં તમારી વાતો બહુ થાય, રાજમાં તમારું નામ લે ત્યાં બધાને આમ હૃદય દ્રાવક થઈ જાય. હું તો ભિખારી, મને મેલ પાસે આવવાય ન દે. તો આજે મેં ઠાની લીધું હતું, સિપાહીઓ મારશે તોય નહીં જાઉં, ધક્કા મારશે તોય નહીં જાઉં, હું તમારા દર્શન કરીને રહીશ. રાજા તો એને માથે હાથ ફેરવો. શું જોઈ તારે કે હું દર્શન કરવા આવ્યો છું, મારે શું જરૂર છે મારા કરતા તમને વધુ ખબર છે. મારે શું જોઈ છે એ મારા કરતા તમને વધુ ખબર છે. હું માગવા નથી આવ્યો, હું મળવા આવ્યો છું, હું દર્શન કરવા આવ્યો છું. બધા કહેતા હતા એના કરતા અનેક ગણો મારો વાલો, મારો રાજા. બસ મારે કાંઈ નથી માગવું, મારે હવે હું જાઉં છું. રાજા કે નહીં, આટલું બધું તું પ્રેમ કરે છે મને, અને હું તને ખાલી હાથે જવા દઉં કાંઈ? મારે દર્શન કરવા હતા રાજા, આપને મળવું હતું, આપની સન્મુખ થવું હતું, આપને જોવાતા. મને જોઈને આપ કેવા રાજી થયા એ મારે જોવું હતું. બસ વધુ જોઈ લે, હવે હું જાઉં છું. રાજા અંદર લઈ ગયા, નવડાવ્યા, ધોવડાવ્યા, કપડા સારા દીધા, ખવડાવ્યું સરસ. સિપાહીઓને કહ્યું ગામની ભાગોળે આપણું મહેમાનખાનું નવાજખાનું છે ને, એમાંથી એક રૂમ રસોડવાને આપી દો, અને જે આપણા મહેમાનો માટેની નવાજખાની રસોઈ થાય એ રોજ આને દેવાની, અને એના કપડાં લત્તા દવા દારૂ એ બધું રાજ ભંડોળમાંથી જાય. બોલો કે રાજા સાહેબ તે નથી માગ્યું, પણ તારે શું જરૂર છે એ તને જોઈને મને તો ખબર પડી ને. એના ઉપરથી ના રૂપક હતું, દાખલો આપ્યો કે આપણે પ્રભુની સન્મુખ થઈએ છીએ, પ્રભુના દર્શન કરીએ છીએ, તો આપણે માગવાની જરૂર છે. એક સામાન્ય રાજાઓને પ્રજાને જોઈને સમજી જાય છે કે એને શું જરૂર છે અને એના હિતમાં શું છે. રાજા એવું ન વિચારવા દારૂમાં પી જશે આમ તેમ, એના હિતમાં છે એને દીધું.
તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને ખબર છે કે આપણે શું જોઈએ છે અને શું આપણા હિતમાં છે. ધારત તો રાજા એમ કે ભાઈ તું ઓલા ઝૂંપડામાં રહે, તને 2 ટાઈમના રોટલા મળી જશે. ના, મહેમાનના પેલામાંથી નવાઝખાનું એને આપ્યું, જીવે ત્યાં સુધીની વ્યવસ્થા કરી દીધી. માગ્યું હોત તો રાજા એકાદી સોના મોર આપત કે 5 આપત. એને માગ્યું નહીં, હોશિયાર હતો. એટલે જ વલ્લભભાઈ કહ્યું છે આપણે ક્યારેય આપણા ઠાકોરજી પાસે માગવું નહીં. આપણા શું હિતમાં છે એ આપણને જ ખબર નથી. ઘણીવાર ના માગવાનું માગી લઈએ છીએ, જે આપણા હિતમાં નહીં હોતો. દીકરા માટે છોકરી જોઈ હોય, હવે બધાને ગમી ગઈ હોય, ઠાકોરજીને કહી હવે અહીંયા નક્કી કરાવી દેજો, બહુ બધું. ઠાકોરજી કે ને બીજા હારે લફરું છે, નથી લઈ આવ્યા તારા ઘરે, અને સામેવાળા ના પાડે, એ મહિનો ઘરમાં કેવો જાય. ઠાકોરજી કે ભલે જાય પણ તારા હિતમાં એ પાત્ર નથી. તો પ્રભુ આપણું ધાર્યું ત્યારે જ કરશે જ્યારે આપણા હિતમાં. ઓલો એક છોકરો એની મમ્મી ભેગો ગાંધીની દુકાને ગયો, એટલે કે પેલા શેર હતા, 2 શેર ખાંડ આપો, 2 ગોળના ભીલા આપો. એટલે ઓલો છોકરો આમ જોતો હતો, ચોકલેટોની બહેણી હતી, પીપરની બહેણી હતી. એટલે ઓલા ગાંધીએ કહ્યું જે જોઈ લઈ લે, તને ભાવે લઈ લે. ઓલો કે ના. વળી પૈસા આપ્યા. એ કે લઈ લે ને બટા, હું મોંજાસ, લઈ લે. એની મમ્મીએ કીધું કાકા કે છે તો લઈ લે. ના. ઓલાને એટલું માન થઈ ગયું કે હા, સંસ્કાર તો જો. 3-4 વર્ષનો છોકરો, ચોકલેટ એટલે એના માટે થઈને ભગવાન. આટલું કીધું તોય લેતો નથી. ઓલા વેપારીએ દોથો ભરીને ચોકલેટ આપી, લે ખિસ્સા મૂકી દે. હાથમાં ન હમાણી, ખિસ્સું ભરી દીધું, વધી એટલી હાથમાં. રસ્તામાં મમ્મી કે આ તો ઠીક કાકાએ આપી, કોક બહુ આગ્રહ કરે ને તો લઈ લવાય બટા. એ કે મારી નાની મુઠ્ઠી 2 માંડ આવે, કાકાએ આપી, એના હાથે દોથો ભરીને મારું ખિસ્સું ભરાઈ ગયું, મારા હાથે ભરાઈ ગયા. તો તમે માગશો હાથે લઈને તો તમે 2 ચોકલેટ જેટલું જ, પણ પ્રભુ આપશે ને તો દોથા ભરીને આપશે. મેં તો માગ્યું ખોબો ભરીને, તે તો આખો સમુદ્ર દઈ દીધો. મેં તો માગ્યું ખોબો ભરીને, તે તો આખો સમુદ્ર દઈ દીધો. માગવું નહીં. અમે નાના હતા ને તો અમને કહેતા માગવું ને મરવું બરાબર. ક્યારે કોઈ પાસે કોઈ અપેક્ષા નહીં, એમાં માગવું તો નહીં જ. જો નંદ ઘેર આનંદ હોય ને ત્યારે લૂંટાતું જ હોય, એટલે બધા છે ને આમ રાખે, પડે જ રાખે. હવે જેના હાથમાં ન આવ્યું હોય ને એ જઈને શું કે મને એક નથી મળ્યું, એટલે એના હાથમાં આટલું જ આવે. માગવા ગયા ને અને ઓલાએ છેડો રાખ્યો હતો, કેરી આવીને, ચોકલેટે આવીને, સૂકા મેવાની થેલી આવી. ઓલાને આવ્યું તું પણ તોય સંતોષ નહોતો. એટલે જઈને કે કાંઈ નથી આવ્યું, એટલે ઓલા 1 ચોકલેટ આપી, લે. પ્રભુ પાસે ક્યારેય ના માગવું, કારણ કે આપણા હિતમાં શું છે ને એ આપણને નથી ખબર, એને ખબર છે. આપણે અહીંયા આવ્યા ને, આપણું ટાઈમ ટેબલ, આપણને ક્યારે શું મળવાનું, ક્યારે મળવાનું, કેમ મળવાનું, કોના દ્વારા મળવાનું, તારે કેટલી મહેનત કરવાની, ક્યાં મહેનત કરવાની, બધું એનું લખેલું છે. આપણે આવ્યા ને ત્યારે ઠાકોરજીએ કીધું તો 3 વાર ભજન કરજે, 1 વાર ભોજન કરજે.
વાત તો આખી લાંબી છે, પણ આ તો એક વાક્ય કહું. આપણે કેટલા જબરા અહીંયા આવીને ફરી ગયા, બહાર આવી ગયા ને. અંદર હતા ને ત્યાં સુધી તો નર્કથી વધુ છે ગર્ભના પેલા. જેવા બહાર આવ્યા એટલે પ્રભુ હારે બનાવટ કરવાનું ચાલુ. કે મને પ્રભુએ કીધું 3 વાર ભોજન કરજે ને 1 વાર ભજન કરજે. ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં, કળિયુગ છે, 1 વાર તો કરીશ ને. અત્યારે આપણે ઠાકોરજી પુષ્ટ કરાવવાનું કહીએ તો 1 વારની સેવાય કોઈને કરવી નથી. આપણે કઈ મારવાલા હવે તમે પરવાયરા દૂધ મિશ્રી ધરાવો ને સૂકો ને લીલો મેવું ધરાવો, અડધો પોણો કલાક. પણ ઠાકોરજી ઘરમાં હશે ને, તમે જેનાથી વિખૂટા પડ્યા છો ને એ તમારા ઘરમાં હોય ને તો તમને અને એને બેયને આનંદ આવશે. તમે સનાથ બની જશો. તમારા ઘરમાં દૂધ મેવા મિશ્રીની સેવા હશે ને તો આખો દિવસ ઠાકોરજીનું અનુસંધાન રહેશે. મિશ્રીનો ડબ્બો હોય ને આપણે જુદો જ રાખ્યો હોય. હવે ખાંડ ખલાસ થઈ ગઈ હોય ને તો આપણે એમ કહીએ કે મિશ્રી છે એટલે તરત ઓકે, પણ એ તો ઠાકોરજીની છો. જો ઠાકોરજીનું દૂધ મલાઈ વળે અને માખણ થાય એટલે જુદું મૂક્યું હોય કે ભાઈ ગરમ કર્યું ને, હવે મહેમાન આવ્યા. આપણે કઈ એ કે ના મમ્મી એ તો ઠાકોરજીનું છો. જો તમે ઠાકોરજી ઘરમાં હોય ને એટલે આખા દિવસમાં બધાને 2-4-5 વાર તો પ્રભુ યાદ કરાવે. તમારી ઈચ્છા ન હોય ને તો તમે ઠાકોરજીને યાદ કરો ને કરો જ. રાતના શું એટલે એમ થાય દહીં મેળવું, માખણ મેળવું. સવારે ઉઠી એટલે એમ થાય જલ્દી ફ્રીજમાં મૂકી દો નહીં તો ખાટું થઈ જશે. શરૂઆત જ થઈ ગઈ. તો પ્રભુ ઘરમાં હોય. પણ ઘણા તો આપણને એમ કે હજી વાર છે ઈલાબેન, તમે નવરા થઈ ગયા એટલે તમને ઠીક છે. આપણે એ સાંભળવાનું. જો 10 જણામાંથી ને 7 પુષ્ટ કરાવે ને 3 આપણને કદાચ અપમાન કરે. ઉનકે મન કી વે જાને મેરે મન જગદીશ. એ 7 તો સનાથ થઈ ગયા. 3 ભલે ને આપણને એ પાછળથી બધાને કહેતા આમને કાંઈ કામ જ નથી. જો એટલે એમ કે પુષ્ટ કરાવેલા ઠાકોરજી. મારા વાલા તમે બધા પુષ્ટ કરાવો, તમે સનાથ થાવ, તમારા ઘરે ઠાકોરજી લીલા લેર કરે, એમાં મને કેટલો ફાયદો એ કહેજો. હું તમને ઓળખતી ન હોઉં, મેં તમને જોયા ન હોય, મારી તમારા તરફ કોઈ અપેક્ષા ન હોય, પણ તમે પ્રભુથી વિખૂટા પડ્યા છો ને એટલે પ્રભુ તમને મળી જાય અને તમારો અને પ્રભુનો વિરહ પૂરો થાય. હું તો નિમિત્ત બનું છું. મારું આની અંદર તમે પુષ્ટ કરાવો એમાં યોગદાન મારું કાંઈ નથી. વલ્લભે નિમિત્ત બનાવી કે આના ઘરે પધરાવવાના છે. અને તમે અપમાન કરો તોય મને માન અપમાન બધું હું સહી લઈશ. શું કામ? તમે વૈષ્ણવ છો. ઘણા મને એમ કહેલા બેન તમને ઓલા ગાળો દેતા હતા. મેં તો ભલે ને દે મારા વાલા, મારો વૈષ્ણવ છે ને. બીજા દે તો મારી પાસે ઘણા રસ્તા છે. હું સેન્ટ્રલ ગવર્મેન્ટ સર્વન્ટ, મને ખબર છે કોને કેમ સીધા કરવા. પણ મારા વાલા આ તો મારા વૈષ્ણવ છે. ભલે ને દે ગાળ. નાના હતા ને તો એમ કેતા બાકી જાય ને એટલે કાકાને ફરિયાદ કરીએ. એટલે કાકા એમ કે બેટા માની ગાળ અને ઘીની નાળ, માની ગાળ ઘીની નાળ. એ મારા વૈષ્ણવ કદાચ પાછળથી ગાળો દે કે વિકૃત શબ્દ બોલે કે એને મારી ઉંમરને ન છાજે એવું, તો એના સંસ્કાર બાર આવા ખરાબ દેખાય એ મને ન ગમે. પણ હું એને કાંઈ ન કહું, મારો વૈષ્ણવ છે. સંસ્કાર એના લાજે છે. પણ આજે વલ્લભનો વૈષ્ણવ થઈને આવું કરે ને મારા વાલા, મનમાં વ્યથા થાય. પણ પાછા કથા કરીએ ને ગુણાનુવાદ ત્યારે એમ થાય કે એ વૈષ્ણવને ક્યાંય કોઈ કાંઈ કહેતા નહીં. એણે મને કીધું તો મને કેવું દુઃખ થાય. તો
તો તમે બધા એને કહો તો એને કેવું દુઃખ થાય? મારે એવું દુઃખ નથી લગાડવા. ઉનકે મન કી વે જાને, મેરે મન જગદીશ. તુલસી સંસાર વે, ભાત ભાત કે લો. જો ગાળો દેવા વાળા 2-5 જ, પણ મને પ્રેમ કરવા વાળા હજારો લોકો છે. જેના ફોન આવે, મેસેજ આવે, એલા બેન આ કેમ આમ? મેં તો આમાં આપણે નહીં પડવાનું. એ આપણા વૈષ્ણવ છે, બીજા નથી મારા વાલા. એ એમાં રાજી થાય છે ને. લેટ ધેમ ડુ વોટ ધે વોન્ટ. એ રાજી થાય છે ગાળો દેવાથી, ભલે ને થાય. હું બીજું તો કાંઈ એમને રાજી કરવા કરી નથી શકતી. દેવા દો ગાળો. વૈષ્ણવના દોષ આપણે ન જોવાય. બસ વલ્લભે કહ્યું છે એ આપણે મનમાં રાખવાનું. બોલો વલ્લભા વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. ભગવદીઓ કેવું જીવી ગયા. અત્યારે કેટલા વર્ષથી લીલામ પહોંચી ગયા, છતાં એમના પુષ્ટિમાર્ગીય ગ્રંથો માં આજે પણ એ જીવી રહ્યા છે. વ્રજની વાત યાદ આવે એટલે વ્રજ વિહાર યાદ આવે. ઘણા ભગવદીઓ ઘણાને પ્રેરણા આપી છે. એ લીલામ પહોંચી જાય તો એને યાદ કરીએ. આજે આપણા ઘરે પ્રભુ પધાર્યા અને તરત સખડી ધરવા માંડ્યા. એમાં ઘણા ભગવદીઓની મારા પર અનહદ કૃપા છે. હું પેલા એવી જ હતી. હું કહું ના, તમે મને એવી સલાહ ના આપો, મારે 7:30 ઓફિસ હોય, એમ સખડી ન ધરાય. બટા તું તમારા માટે જ કરસ ને. હું કહું હું તો ખાલી ઘણી વાર ભાખરી શાક ને ખીચડી કરું, મોડું થાય તો દાળ ભાત રોટલી શાક ના કરું. તો કે ઈ ધરાવજે. તરત પૂછ્યું એવું ધરાવાય? તું જે બનાવે એ ધરાવાય. 56 ભોગની જરૂર નહીં. મને એ લોકોએ વિચાર કરતી કરી મૂકી. પછી હું કહું દોષ પડે તો તારા છોકરાને તું ખવડાવે, એમાં તારા છોકરો તારા દોષ જો તને પ્રેમ કરે. બાજુવાળા સુખડી હવારે ગરમ ગરમ ખવડાવતા એને સુગંધ આવે. હવે તે હવાર બપોર સાંજની ભાખરી ભેગી કરી હોય, તારે ઓલ ટાઈમ હોય, તો હવારે તું તારા દીકરાને કે બેટા આ ભાખરીને ચા ખાઈ લે હાલ. તારા ડબ્બામાં મેં ભાખરી શાક મૂક્યું છે અને સાંજે આજે મારો ઓલ ટાઈમ છે, 31મી માર્ચ છે, બધું ગમે ત્યારે, એટલે સાંજ માટે થઈને દહીં વઘારીને ફ્રીજમાં મૂક્યું છે. 3 ટાઈમ મારા દીકરાને ભાખરી. હું એમ કહું તું કહેતો હતો બાજુવાળાને, ના મમ્મી ના, ભાખરી ચા ખાઈ લઈશ. બપોરે તે ડબ્બો ભરી દીધો અને સાંજે મને દહીંને ભાખરી વઘારેલી ભાવે છે. મારા દીકરાને 2 શાક દાળ ભાત રોટલી બીજાના હાથનું નથી જોઈતું, બીજાને ઘરે નથી જવું. તું જે બનાવે એ ભાવે. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને એની માં જે કરે એ ભાવે. એ ભગવતીઓએ મને એટલી બધી સંવારી છે. એમાંથી 90% તો પહોંચી ગયા, પણ હજી હું એમની ઋણી છું. હું ઘણી વાર આમ કહી દેતી, ના હવે નથી સાંભળવું. ઓલા વૈષ્ણવ તો આવે જે ત્યાંથી એને સત્સંગમાંથી 3 દિવસ જાય, સોમ બુધ ને શુક્ર. એટલે ત્યાં મારી ઓફિસ હતી ને ત્યાં બસ સ્ટેન્ડ, એટલે ત્યાંથી બેસે ને એટલે અહીં ઉતરે અને પછી ત્યાં જ રહેતા. એ બાજુ છે એટલે બિચારા થોડું ચાલે. એટલે આમ ધીમેકથી કે હવે જો મારો હિસાબ મળી ગયો હોય તો હું કહું ઉભા રહ્યો 5 મિનિટ આવું. એ જે 5, 10, 25 મિનિટ એમણે મને સત્સંગ કરાવ્યો. જે શું કીધું, એમની સાથે વૈષ્ણવ હતા, એમણે શું કીધું. ત્યારે આપણા ઘરે ઠાકોરજી નહોતા, સખડીને તો વાત જોતી. રોજ એક જ વાત કરે. આમ કોક વાર તો મને એમ થાય કે આમાં કઈ વિચાર આવે છે કે આખો દી મને આ જ વાત જેમ હું અત્યારે બધાને કરું. મારે વાલા ઠાકોરજી પુષ્ટ કરાવી લ્યો. એક વૈષ્ણવ અહીંયા 12 ગામના આવે છે.
એ કે હું તમારા જેવી નહીં, તમારાથી સરસ સેવા કરું. ઈલાબેન ઓપરસમાં કરું છું, રેશમી કપડાં પહેરીને, અને રોજ ઠાકોરજીને જુદું જુદું ધરાવું. એટલે આપણને એમ કે આટલું બધું છે તો પોસ્ટ કરાવેલા હોય તો જ ને. હવે એકવાર કઈક વાત નીકળી સત્સંગમાંથી, એટલે મેં તમારા માથે કયું સ્વરૂપ બિરાજે છે? એ કેવા સુંદર લાલન છે, અમે ગોકુળથી લીધા છે, નેતૃત્વ એવા શીલાબેન. તમે તમારા પુષ્કોટ બાંધ કરાવ્યા. એ કે ના પુષ્ટ હે, તમે અપરસમાં સેવા શેની કરો છો? આ તો વર વિનાની જાન છે. એ કે બધું કરું છું, ચિત્રજી મૂર્તિને જ્યાં સુધી પુષ્ટ ન કરાવો ત્યાં સુધી બધું મૂર્તિને. એમણે બાનું આપ્યું, હજી દીકરાને થયો નથી, વહુ કેવી, અલા વહુ કેવી આવે એને અનુકૂળતા ન હોય કાંઈ વાંધો નહીં, કેરિયર ઓરિએન્ટેડ હોય, એને ન ગમતું હોય એ બીજામાં, એનો વિષય છે. પણ આપણે ઠાકોરજી વિના શું કામ રહીએ? ઓછું કરી નાખ્યું હમણાં અહીં આવવાનું. કારણ કે જ્યારે આવે હું કોઈ કાંઈ વિચાર કર્યો, કાંઈ વાંધો નહીં. વ્રજ તો પાછું યાદ આવે એટલે એમ થાય કે ઓલી વાત ઓલી વાત ઓલી વાત. નંદ ભવનની, નંદ ગાંવની વાતો કરીએ છીએ. એમાં નંદ ભવન આવ્યું, 12 વપુ એક પ્રાણ, રાધા કૃષ્ણ મંદિરની વાત આવી. આખા વ્રજમાં એક જ સ્વરૂપ એવું છે, જે ગોરા છે એ રાધાજી છે અડધો ભાગ, અને અડધો ભાગ શ્યામ છે એ શ્યામ સુંદર છે. અને બધાને બેયને શ્રૃંગાર એ જ રીતના થાય. શ્યામ સ્વરૂપ અડધું છે ને ઠાકોરજીના, અને ગૌરવર્ણ છે એને રાધાજીના. એક પ્રાણ દો દેહનું આ સ્વરૂપ વ્રજમાં અન્યત્ર નથી. શ્રી પરમાનંદાસી ગાય છે, દેખત તૃપ્ત ન હોય કમલ મુખ. ઠાકોરજીને જોઈને કોણ ધરાય? ધરાઈ જાય? અરે ગમે એવું વરને પ્રેમ કરતા હોય ને, હગાઈ થઈ હોય, પછી ટાઈમ થાય એટલે તરત કહે હવે હું જાઉં. અલૌકિકમાં તમને ક્યારેય તૃપ્તિ ન થાય. હું કોકનું સાંભળતી હતી, એમણે જ આ દાખલો આપ્યો. એ કે મારી કથા હતી ન્યુયોર્કમાં, પહેલી વાર હું અમેરિકા ગયો, એટલે મનમાં રાજી હતો કે આપણે તો અમેરિકા જોવાનું નામ તે. એટલે ત્યાં બધા છૂટે મોડા, એટલે કથા 7 થી 10 હતી સાંજે. એટલે આખો દિવસ હું ફ્રી હોઉં, એટલે હું ગયો ને એના બીજા દિવસે નાહી ધોઈને સવારે તૈયાર થયો. ગામ દેશ અજાણ્યો, ગામ અજાણ્યું, જેણે કથા રખાવી હતી. સવારે ચા પાણીની ને ઠાકોરજીની બધી વ્યવસ્થા સરસ. મેં કીધું સારું આખો દી કરવું શું? આજે ઇન્ડિયા હોય તો જ્યાં હોય ત્યાં રિક્ષામાં હોય, આજે અહીંયા. એટલે ઠાકોરજીને પહોંચીને ચા પાણી પીને બેઠો હતો. ત્યાં એક વૈષ્ણવ આવ્યા. મહારાજજી, તમારા પપ્પા અહીંયા કથા કરવા આવતા ને ત્યારે હું જ બધું મેનેજ કરતો, એટલે આજે એ કે મેં રજા લીધી છે, હાલો તમને ન્યુયોર્ક દેખાડું, મેનહટન ને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ને. અહીંયા તો 7 વાગે જ કથા. એ કે હું તો તરત તૈયાર થઈ ગયો, જો આપણો મેળ પડી ગયો. બધું જોઈને સાંજે આવ્યા, થાકીને ત્યાં થઈ ગયા. નાહી ધોઈ પ્રભુને પહોંચી કથામાં આવ્યા. બીજે દિવસે કે હવે ક્યાંય જવું નથી, જોઈ લીધું તમારું ન્યુયોર્ક. કે તો કે એક ડૉક્ટર આવ્યા, મહારાજ આજે મારી ક્લિનિક મેં બંધ રાખી છે, તમારા પિતાશ્રીનો ફોન હતો કે આને બરાબર દેખાડજો, એટલે મેં ગાડી લઈને આવ્યો છું ને તમને બધે લઈ જાવ, હાલો. આજે મેનહટનનો પ્રોગ્રામ. એ કે કાલ હું જોઈ આવ્યો. એ કે મારી નજરે નથી જોયું ને, હું તમને દેખાડું, રાજી થઈ જશે. તમારા પિતાશ્રી મને કીધું, હવે એ કે મારું ફરજ બને છે, હાલો.
એ કે મનમાં તો એમ થાય મને હા મેં હવે કાલ જોઈ લીધું, એકને એક હું બીજી વાર જોઉં તો. પરાણે હાંજે આવ્યો. ત્રીજે દિવસે જ્યાં હું ઉતરો તો ને એ પૂજારીજી, એ મુખિયાજી, એ કે આજ બીજા મુખિયાજીને બોલાવ્યા છે, આખો મેદાન તમને બતાવવાનું. કે નથી જોવું, મનમાં જોરથી તો ન બોલ્યો. એ કે 2 દીથા જોઉં છું. એ કે એને બતાવ્યું હોય ને એના કરતા તમને ખબર નહીં હું વર્ષોથી એનું એવું એવું બતાવીશ. એ કે આજે બહુ થાકી ગયો છે. તો કે આ તો મેં રજા લીધી બીજા મુખ્ય. એ કે 2 કરો સેવા, હું આવી શીખે. માંડ જાન છૂટી. આ જ વસ્તુ હું વૃંદાવન ગયો હો અને સવારે આવે, હાલો બાંકે બિહારી વૃંદાવન બતાવો, હું રાજી થાવ કે ન થાવ? વળી બપોરે જ પ્રસાદ લઈને ઉઠીએ, મારા શ્રી હાલો રાધા વલ્લભ, રાધા રમણ, કેસી ઘાટ, નિધિવન. અરે બીજે દિવસે કે હાલો હાલો સેવા કુંજમાં, સરસ, તમને વૃંદાવનમાં મજા પડી જશે. ટટિયાસ્થાન જોયું જ મારે, ચાલો. એ વૃંદાવન મને 15 દી દેખાડે તો હું રાજી થઈને જાઉં, થાકું નહીં. એ મારા પ્રભુની અલૌકિક લીલા સ્થળી છે. તો મને એ વૃંદાવનમાં રોજ લઈ જાય તોય ગમે, પણ મને આ મેન અટન સ્ટેચ્યુ ઓફ યુનિટી ફલાણું નથી ગમતું. આટલો ફેર વ્રજમાં અને બીજી વ્યવસ્થામાં. તો વ્રજ વિહાર અહીંયા કે છે કમલમુખ જોતા તૃપ્તિ ન હોય, સંતોષ ન થતો. જો મેનહટનમાં સંતોષ થઈ ગયો, વૃંદાવનમાં 15 દી રહ્યા પછી એમ થાય કે થોડાક વધુ રહ્યા હોત તો વ્રજમાં જાય 10 દિવસ માટે. એટલે પછી એમ થાય સારું 2 દી વધુ કર્યા હોત ને મિલનભાઈ, પૈસા લઈ લેવાતા. કારણ કે આપણે તો હવે એકલા તો ક્યાંય જઈ ના શકીએ. આમની સાથે જઈએ તો પુષ્ટિ માર્ગીય રીતે બધા આપણને આનંદ આવે ને આપણે વ્યવસ્થા કરવી નહીં. બીજાને પૈસા દઈએ અવૈષ્ણવને, એના કરતાં આપણે આની અંદર આનંદ કરીએ. અવશ્ય હું બોલી હોય 2 દી વધુ કર્યા હોત તો અહીંયા જાત ને અહીંયા જાત ને. બેન આવતા વખતે એવું કરશો, જ્યાં તૃપ્ત ન થવાય એ વ્રજ અને તૃપ્ત થઈ જવાય એ સંસાર. તો કમલ દેખત તૃપ્ત ન હોય કમલમુખ, ઠાકોર દે નેક અકોરે દેત નહીં રાધા, ચાહત પિયહી નીચોય. આ કીર્તનનો ભાવ એવો સુંદર છે કે જે હું વ્યક્ત ન કરી શકું. પ્રભુને રાધાજીની જે નિકુંજ લીલા છે કે રાધાજીને એક પળ પણ પ્રભુથી અલગ થવું નથી ગમતું. કાલે આપણે વાત કરી હતી, પલકાંતર વિયોગ, પ્રત્યક્ષ વિયોગ, વનાંતર વિયોગ અને દેશાંતર. આનું વિવરણ કરીએ તો અઠવાડિયું ચાલે, પણ આપણે ખાલી 2 મિનિટમાં. પ્રત્યક્ષ, ઠાકોરજીને ગોદમાં સામનેજી માથું નાખીને મસ્તક રાખીને પોઈટા જ અને વિચાર આવે એ પ્રભુ હમણાં વયા જશે તો. આને કહેવાય પ્રત્યક્ષ વિયોગ. સામ સામે છે, એકબીજાની સાથે છે અને છતાંય વિયોગ. અરે ઠાકોરજીએ ખાલી એટલું કીધું, જો મધુસૂદન ઉડી ગયો એટલે ભમરો, તો સામનેજી મધુસૂદન એટલે આ સમજ્યા, મૂર્છિત થઈ ગયા. તો આ પ્રત્યક્ષ. પછી પલકાંતર, કાલે મધુરાષ્ટકમાં એનું આવ્યું હતું, દેખત ન દેન ઇન પલકે. પ્રભુ ગોચારણ કરીને આવે ને આ પલક પડે છે ને એટલી વાર પ્રભુનો વિયોગ સહન ન થતો, પલક પડી જાય, પલકાંતર વિયોગ. બહુ સુંદર છે આ બધું. કોક વાર આનું વિશેષ વિવરણ કરીશું, એ વ્રજમાં આનું વિશેષ વિવરણ કરશું કોક વાર. પછી વનાંતર વિયોગ. સવારે ઠાકોરજી ગોચાર માટે વનમાં જાય, ગોવાળિયા પૂછે ગોપાલ કઈ બાજુ? ઠાકોરજી કે ગાયો જાય એ બાજુ. જો
પ્રભુ એમ નથી કહેતા હું જાઉં એ બાજુ ગાયો આવે. ગો એટલે ઇન્દ્રિય, ગો એટલે ગાય, ગો એટલે પૃથ્વી, ઘણા બધા અર્થ થાય. તો પ્રભુને ખબર છે આ સંસારમાં રહીને આની ઇન્દ્રિયો ચારે બાજુ ભમશે, પણ એને પાછી મારી પાસે લાવવા માટે ગાય આખો દી ગમે ત્યાં જાય, સાંજે ખીલાવીને બંધાય. એટલે ઠાકોરજી કે વલ્લભે મને એને ઘરે પધરાવી દીધો છે, આખો દિવસ ભલે રખડે ને ભટકે, સાંજે તો મારી પાસે આવશે આવશે ને આવશે જ. એટલે એને સવારે તૈયાર થઈ જશે મને જોવા, મારા દર્શન કરવા, મને સ્પર્શ કરવા, મને જગાવવા, મારી સામગ્રી. હવે આવ્યો દેશાંતર વિયોગ. પ્રભુ ગોકુળથી મથુરા પધાર્યા. જે વિયોગ તો વ્રજ કે બિરહી લોગ બેચારે ઠગે સે રહી ગયે, ઠગાઈ ગયા, ફોસલાઈ ગયા. પ્રભુ પધારી ગયા. તો અહીંયા કે છે 19 અપનો સર્વ દીનો એક પ્રાણ વપો દોય. સર્વસ્વ સમર્પણ, પ્રાણ એક થઈ ગયા. વપો એટલે દેહ, શરીર બે. આના એટલા સરસ ઊંડા અર્થ છે જેનું વર્ણન ભગવદીઓ કરી શકે. આપણે તો હજી પૂરા વૈષ્ણવ નથી બન્યા મારવાલા. હજી આપણને કોકનું ખોટું લાગે છે, હજી આપણે ક્યાંક મૂંઝાઈ જાય છે, હજી આપણે હલી જાય છે, હજી આપણે અન્ય માર્ગીની કોક વાર વાત સાંભળી લઈએ છીએ, હજી સંબંધ સાચવવા ઠાકોરજીને છોડે બીજે જઈએ છીએ. હજી આપણે પૂરા વૈષ્ણવ નથી. પણ આનંદ એ વાતનો છે કે વલ્લભે જેવા છી એવા, આ એક જ આચાર્યજી એવા છે, આચાર્ય મહાપ્રભુ. બધા એમ કે છે કે સારો એ મારો. મારા આચાર્યજી એવું કે છે, વલ્ભાચાર્યજી, મારો એ સારો. મારો થઈ ગયો પછી સારો જ હોય, એમાં કઈ કહેવા પણ જ ન હોય. ઓલી ચાંડાળી વાળતી હોય અને રાજા જોઈ જાય ને ગમી ગઈ, પરણીને રાણી બનાવી, આમ ઠસ્સો. હવે કોઈ એને ચાંડાળી કહે? રાણી સાહેબ સલામ. એમાં આપણે જેવા છીએ એવા કોના થઈ ગયા? વલ્લભના. મધ્વાચાર્ય, નિંબાકાચાર્ય, રામાનુજાચાર્ય, શંકરાચાર્ય. પણ વલ્ભાચાર્યજી એક જ વાક્ય કીધું, બધાય કે તમને ભગવાન પાસે લઈ જાઓ. વલ્ભાચાર્યજીએ કહ્યું ભગવાનને તારી પાસે લઈ આવું. બસ આ જ પુષ્ટિ માર્ગ. અને અત્યારે આપણે પુષ્ટિ માર્ગ ના કહેવાનું બહુ ગમે છે, વૈષ્ણવ કહેવાનું બહુ ગમે છે, પણ ભગવાન અમારા ઘરે આવે ઠાકોરજી એ અમને ગમતું નથી. વલ્ભાચાર્યજીને માનવું છે પણ વલ્ભાચાર્યજીનું માનવું નથી. છોકરાઓ એમ કે અમે તો અમારા મા બાપને ભગવાન માનીએ. ભગવાન સવારે આમ બેસાડે બાજોઠ ઉપર, તિલક કરે, મિશ્રી દે, પગે લાગે, મમ્મી પપ્પા રાજી છો ને? હા. સાંજે દારૂ ઢીચીને આવે, બાપા પૂછે ભાઈ આ ગળથો લ્યા ખાસ, આટલો મોટો આવ્યો, પીને તમે તમારું કામ કરો ને હુઈ જાઓ અંદર. બસ વલ્ભાચાર્યજીને માનીએ, વલ્ભાચાર્યજીનું ના માનીએ. તો અહીંયા પરમાનંદાસજી 19 અપનો સર્વદીનો એક પ્રાણ વપુ દોય. આ બધું એટલા બધા ગ્રંથોની અંદર 4 શબ્દોમાં એટલું બધું ભર્યું હોય. જેવી રીતે અષ્ટસખાઓની 4 જ લીટીની કીર્તન હોય, અંદર ભરપૂર રસ ભર્યો હોય.
જો એમાં આપણને કોઈ ભગવદી સમજાવે કે બેટા તું કીર્તન ગાતી હતી ને, એનો અર્થ આ છે. સાંજનું સંધ્યાનું કીર્તન છે. ઈમન રાગમાં, મને તો બધા રાગ નથી આવડતા. ઇનખિયાના આગે તે લાલન एको पल छीन होयन न्यारे बलि बलि जाओ गहरु जीवन कीजे श्री व्रजराज ललार. સવારના ઠાકોરજી ઉચ્ચારણ કરીને પધારે, યશોદાજી આરતી કરી, ઉબટણો કરી, સ્નાન કરાવી, વાળું કરવા બેસાડે. અને જો ઠાકોરજી આમ ઝાર અંદરમાંથી જુએ, જાળીમાંથી, અને ગોપીને જોઈ જાય તો માં ક્યાં જાશે, તો પાછો આવશે નહીં ને ક્યારે આવશે. સવારનો મારી પાસે આવ્યો નથી, મેં એને વાલ નથી કર્યું, ગોદમાં નથી લીધો, મારે એની યારે વાર્તા કરવી છે. એ કયા વનમાં જઈ આવ્યો, ક્યાં ગાયો ચારી, ક્યાં એણે જળ પીવડાવ્યું, છાકમાં શું એ આરોગ્યો, મારે એને બધું પૂછવું છે. એટલે માં કે છે ઈન અખિયાના આગે તે લાલન એકો પલછીન હોત ન ન્યારે. એક પળ માટે પણ તું મારાથી હવે દૂર ન જાતો. ગેરુજીને કીજે જો હમણાં અંધારું થઈ જશે એટલે હવે મહેરબાની કરીને મારી પાસે રહે. 4 લીટર હજી આગળ આ બધા કીર્તનના ભાવ એટલા સુંદર છે કે આખા કીર્તનનો ભાવ કરીએ ને એટલે 2 કલાક સત્સંગમાં. કાલે આપણે ઓલા પ્રેમ રસ એનામાં દયારામભાઈનું આ બધા કીર્તન ને આ દયારામભાઈના ધોળ ને ગરબી બધું આવું જ એકલો માધુર્ય રસ, મધુરો મધુરો. બોલો વલ્લભાતી મધુરાષ્ટક વદનમ મધુરનનું કાલે આપણે વિરામ આપ્યો. હવે આજે નયનમ મધુરમ અમલ કમલ દલ લોચનમ વિવ્રમ. શ્રી ઠાકોરજીના નયનોમાં માધુર્યનો સાગર છલકી રહ્યો છે. તમે કોઈ વાત મોઢેથી ન કહી શકો ને, પ્રેમની હોય, નફરતની હોય, વાત્સલ્યની હોય, નેત્ર દ્વારા કયો ને તો શબ્દો દ્વારા કીધેલા કરતા નેત્ર દ્વારાનો પ્રભાવ વધુ પડે. આપણે કેવું હોય ને એના કરતા પણ સામેવાળો વધુ સારી રીતે સમજી જાય. એટલે અહીંયા કે છે ઠાકોરજીના નયનમાં માધુર્યનો સાગર છલકી રહ્યો છે. એટલે આપણે ભણતા ને ત્યારે ગુજરાતી પિક્ચર હતું, એમ આવતું હતું નૈનમાં નૈન મળે જ્યાં છાના વાતો હૈયાની કરવાના તમને પારકા માનું કે માનું પોતાના તમને પારકા માનું કે માનું પોતાના. એ જમાનામાં જે ગાતા હતા એ પ્રેમલા પ્રેમલી હતો. અત્યારે જે કહીએ છીએ એ ઠાકોરજી માટે. ઘણી વાર એવું બને ઘરમાં કે આપણે શ્રૃંગાર કરતા હોઈએ, આપણે ઠાકોરજી બે એકલા જ હોઈએ, કોઈ જ ન હોય, અને પ્રભુ આપણી સામે હોય નજરથી જોતા હોય. નજરથી નજરને મિલાવી તો જો, પ્રભુને તું પ્રેમી બનાવી તો જો. ત્યારે આપણને કહેવાનું મન થાય કોઈ નથી, તું કઈ કહીશ તો કોઈ સાંભળશે નહીં, આપણે બે જ છીએ, કહી દે ને કાંઈક. ઠાકોરજી કે જે નૈનની ભાષા ન સંભળે એને હું મુખથી કેવું. તને મારા નેત્ર દ્વારા તો હું કહી દઉં છું માં કે તારા વિના મને નથી ગમતું, એટલે તારે ગમે ત્યાં જવાનું હોય તો આ બધું હું એવી વ્યવસ્થા કરી દઉં, તું જગાડે તો તું જ, પોઢાડે તો તું જ. એક બેન કે વર્ષો પહેલાની વાત છે,
ખીચીના પાપડ હાથે કરતા પેલા, હવે બધું તૈયાર ને એ બધું આપણે કાંઈ કેવું નથી. ચોખાના પાપડ. હવે એ બેનને થોડી તબિયતની ડાયાબિટીસ ફૂલ, અને છોકરાને વહુ ને એ લોકો 10-12 દિવસ માટે એમના પિયર ગયા હતા. પછી શાળાને એની ભેગા ફરવા ગયા. એટલે ત્યારે લેન્ડલાઈન હતો, એટલે ફોન આવ્યો, મમ્મી તાર તબિયત સારી હોય ને તો અમે અઠવાડિયું આવી રીતે દીવ ને સાસણ ને બધે જુનાગઢ ને ફરીને આવીએ ને બેઠકજી જઈ આવીએ, એમ ગુપ્ત પ્રયાગ ને એમ કે જુનાગઢ ને બધે. હવે આને ડાયાબિટીસ વધી ગયો, ડૉક્ટરે કીધું ધ્યાન રાખવું પડશે. તો એણે છુપાયું. શું કામ? કે બિચારાઓ ફરવા જેવડા છે, એમાં મારી તબિયતને ક્યાં વચ્ચે લાવું. હવે ડૉક્ટરે કીધું કે તમારે ખાવામાં ધ્યાન રાખવું પડશે, ખાંડને તો અડવાની જ નહીં. હવે ઠાકોરજીને રોજ ફીકું ધરાવે. હવે ફીકું બનાવવાનું હતું. હવે એટલો બધો 500 ડાયાબિટીસ કે હાથ પગ ધ્રુજે. એટલે એ બેનના મનમાં આવ્યું, એ કે ખીચીના પાપડ પડ્યા છે, એ શેકી અને એની અંદર સેજ આ ઘાણીનું તેલ આવ્યું છે, સિંગ, એને બધો મસાલો કરી અને સિંગનો ભૂકો પડ્યો છે એ છાંટી દઉં અને ઠાકોરજીને ફીકામાં કાંઈ. કારણ કે મારાથી તો આજે, પણ એને એમ થયું કે ગેસ પાસે જાઉં ને ક્યાંક હું પડી જાઉં તો. એટલે મનમાં વ્યથા થાય કે પ્રભુને હાવ મારે ફીકા વિના. રોજ તો હું કાં પૌવાન ચેવડો હોય કે પૌવા હોય કે ઉપમા હોય, પણ આ તો મારી ત્રેવડે નથી. ત્યાં એને ચક્કર જેવું આવ્યું. એટલે જઈને 10-15 મિનિટ પોતાના રૂમમાં પંખો, એ જમાનામાં એસી નહોતા, પંખો ફાસ્ટ કરીને બેઠા, પરસેવો પરસેવો. હવે એના વરે ધોતી બંડી પહેરી લીધા હતા કે આ છોકરાઓ આવે હું થોડી મદદ કરાવું. આ સત્ય, સનાતન સત્ય. એના વર કે આ ફીકું તો છે નહીં, હવે આ પૌવા નહીં બનાવે આની કોઈ, તો ઠાકોરજીને હું ધરાવું. એણે ખીચીના પાપડ કાઢ્યા. જો મનોરથા બેને પણ એને ત્રેવડ નહોતી કે ગેસ ચાલુ કરું ને હું એમ કે ના, ત્યારે સગડી હતી મને લાગે છે, એવું કહેતા હતા, બહુ મને યાદ નથી. તો 3-4 ખીચીના પાપડ કાઢ્યા, શેકા, ભૂકો કર્યો. તોલા બેન કે આ કાંઈક કરતા લાગે છે રસોડામાં. હવે આમને તો હરખી ચા બનાવતા નથી આવડતું, બિચારા શું કરશે. મારે ઠાકોરજીને લાવ કાંઈક તો કરી દો, ન હાલે. રોજ ફીકું એને જોઈએ જ છીએ સવારમાં ગળાની આરે. અંદર ગયા ને તો ઓલો ભૂકો તૈયાર. એટલે બેન કે આ એ કે આજ કાંઈ છે નહીં ફીકું. એટલે મને એમ થયું કે આવું કરું, જો આ સિંગનો ભૂકો, આ મસાલિયો, આ તે બધું કરીને તું કરી દે આપણે ઠાકોરજીને. અરે ઓલા બેનની આંખમાં હરખના આંસુ આવી ગયા કે પ્રભુ તું બોલતો નથી પણ સાક્ષાત છે જ. મારા કર્મો પ્રમાણે મારી તબિયત બગડી, આટલો બધો ડાયાબિટીસ, પણ મારો મનોરથ તે પૂરો કર્યો અને એને ફીકામાં એ ધરાવ્યો. પછી ડૉક્ટરે કીધું તમારે કલાકે કાંઈક લેવાનું, કારણ કે આટલો બધો ડાયાબિટીસ છે, ભૂખ્યો નહીં. એટલે મંગળ ભોગ સરાવી અને પછી ક્યાં લો હવે ચા નાસ્તો કરી લઈ, પછી ખમખોડિયું ખાઈ લેશું. એટલે બે બેઠા. તો બગીચામાં ચાલવા ન ગયા ને તો ઓલા 3-4 વૈષ્ણવ ઘરે આવ્યા. એ કે નથી બરાબર તબિયત આજે ઢીલા હતા તો. એટલે એને વર કે આ તો બહુ ડાયાબિટીસ વધી ગયો છે. એટલે જોઈને ઓલે કે હાલો નાસ્તો કરવા. એ કે ના અહીંયા મારા હમનો આવો તો. ઓલા 3-4 જણા આવ્યા. પેલા ટેબલ ખુરશી નહોતા, નીચે જ બેસવાનું. એટલે એક પાત્રમાં બધાએ લીધું, ઓલો જે ભૂકો હતો અને ચા બનાવી હતી ઠાકોરજીના દૂધવાળી. એ કે આ કઈ શું બનાવ્યું, કેવી રીતે બનાવ્યું? આ તો જો તમે બહુ સરસ બનાવ્યું છે. ઓલા બેન મનમાં કે આ બનાવડાવવા વાળો ને બનાવવા વાળો આ છે. તો પ્રભુ ઘરમાં હોય છે ને, તમારા વાલા બધી વ્યવસાય કરે, પણ નામ કોનું આવી? હા ઈલાબેને બનાવ્યું. હવે બેસો, ઈલાબેનને તો કેટલું આવડે છે ઠાકોરજી જાણે, લીલાબેન જાણે. करते हो तुम कन्हैया मेरा नाम हो रहा है,
सब आपकी कृपा से मेरा काम हो रहा. આ યશોદાનંદન છે ને, યશોદા કામ પોતે કરે ને યશ બીજા ના આપે. આ એનો નંદન. કરતું અકર્તું અન્યથા કરતું બધું પોતે કરે. વાહ ઈલાબેન, શું ઈલાબેન, ખાતાય નથી આવડતું હરખું, ડોળાય છે. તો અહીંયા કે છે, ઠાકોરજીના રસપાન માટે આતુર નિર્મળ સજન મધુર ચંચલ નયન શ્રી સામણીજીના મુખ કમળ પર સ્થિર થઈ રહ્યા છે. નિકુંજ લીલા. શ્રી ઠાકોરજી સામણીજીના મુખારવિંદને ટગર ટગર નિહાળી રહ્યા છે. નૈનો મેં સપના, સપનો મેં સજના. સામણીજીના નેત્રમાં ઠાકોરજી અને ઠાકોરજીના નેત્રમાં સામણીજી. જાણે રસ પીવા લલચાયેલો ભ્રમર કમળ રસનું પાન કરી રહ્યો છે. શ્રી સામણીજી સ્વરૂપ શ્રી મહાપ્રભુજી અનુભવ કરી રહ્યા છે કે શ્રી ઠાકોરજીના નયનરૂપી ભ્રમર એમના મુખ કમળને નિર્મળ સાત્વિક ભાવથી રસપાન. જો સાત્વિક ભાવ આવ્યો, નિર્મળ, જેમાં મલ નથી. આપણામાં બધું રસાળ છે પણ નિર્મળ છે. આજે આપણી રાસલીલા માટે ઘણા કોમેન્ટ કરે, અલા ત્યારે ઠાકોરજીની ઉંમર શું હતી અને ગોપીની ઉંમર શું હતી. 11 વર્ષ ને 52 વર્ષે તો પ્રભુ મથુરા પધારી ગયા છે. હવે 5 વર્ષનો છોકરો, તમે વિચાર તો કરો. કોઈના બદનામ કરવાથી કાંઈ ફેર પડતો નથી. તોય કૃષ્ણ તો બધાને વાલો જ લાગે છે. કૃષ્ણને કોણ ન ઓળખે? ફોરેનમાં જાઓ તમે, બીજા બધા ભગવાન નામ લેજો, એ ભગવાન છે એવી કોઈ ન ખબર હોય. પણ જેવું કહીએ લોર્ડ કૃષ્ણ, એ જે ઓ થાય ને આપણે રાજી થઈ જાય કે ભાઈ અમે એના છીએ, અમે જેવા તેવાના નથી, અમે રાજના ખાસા ખવાસ, રબડી થકી ના રીજીએ, ચકાચક, અમે સાચા ઘીના ખવૈયા. શ્રી મહાપ્રભુજી આનંદ વિભોર થઈ કહે છે, નયનમ મધુરમ. દયારામભાઈના ચંદ્રાવલા. બત્રીસમો ચંદ્રાવળ. કાલે આપણે તાલવનની લીલા કરી કે જ્યાં જ્યાં દાઉજીએ ધેનકાસુરને માર્યો હોય કે બીજી કાંઈ લીલા કરી હોય તો ઠાકોરજીનો આવેશ હોય, તો એ બધા દાઉજી શ્યામ સ્વરૂપ. અને જ્યાં ઠાકોરજી વિના લીલા કરી હોય એ ગૌરવણ ખીંચે દાઉજી. આપણે જઈએ છીએ જ્યાં યમુનાજીને હળથી ખેંચ્યા, આજે ખેંચેલા જ દર્શન થાય છે. એની તો વનરાય ને વન ને એટલું સરસ છે, એ જગ્યા એટલી સરસ છે. આ વખતે મિલનભાઈને કીધું કે આપણે પ્રસાદની વ્યવસ્થા ત્યાં કરજો. ડંકી એવી સરસ છે, જળની વ્યવસ્થા, ટેકરો છે, બધા ઓટલા બેસવાના છે, વનરાય છે, પાછળ યમુનાજી વહે છે, મોર હોય છે, પોપટ એટલા સરસ હોય છે, અને ચારે બાજુ વાતાવરણ ખેતરો હોય છે. એટલે આપણે ત્યાં આમ જાણે ઠાકોરજીની સાથે વિહાર કરતા હોય ને એવું ફીલ થાય. તો કાલે તાલવનની લીલા કરી. તો ઘરે ગયા એટલે ઠાકોરજીએ કહ્યું, માં આજ તો દાઉજીને એસો કયો. રોહિણીજી ને યશોદાજી નામ ભોજનની તૈયારી સાધતા હતા. ક્યાં કયો દાઉજી? અરે બા માં આજ की तो बात ही मत पूछो, आज जैसो तो दाऊजी ने कभी कियो ही नहीं, बोल तो सही लाला, काव कियो? दाऊजी आम करे पोरहाया, તમારે વખાણ કરશે કે મેં ધેનકાસુરને માર્યો. જો લાલો એટલે લાલો, આવી વાત કેટલી આમ ઓલાથી કરે છે કે માને ખબર પડે કે હું ધેનકાસુરને મારી આવ્યો છું. માં થાળી સાજે, હા લાલા કાવ બોલ રહ્યો હતો? અરે માં આજે દાવ ભૈયા ને તો તું સુનેગી ને તો હંसी नहीं रोक सकेगी.
દાઉજી કે માં તો રાજી થાય જ ને, મેં આજે બોલ ને, ભોજન કો તો બેઠને દે, બહાર જાઉં ક્યાં? નહીં નહીં લાલા બેઠ બેઠ બેઠ. માં આજે દાવ ભૈયા ને, દાવજી કે ગધે કો મારા. દાવ ભૈયા કે આ ઘોડાને મારે તો અમે કઈ કેસીને માર્યો, ઓલો વંટોળ આવે તો અમે એમ કહીએ તૃણાવતને માર્યો, ઓલું ગાડું ઊંચું કરે તો એમ કહીએ સક્તાસુર ને, અને મેં ધેનકાસુરને માર્યો અને આ કેજ મેં ગધેડાને માર્યો. આજથી તારી ભેગા રમવા આવે એ બીજો, કાલે એકલો જાજે. ઠાકોરજી કે એટલે જ આ કર્યું છે, કાલે જાવું છે યમુના કિનારે. કાળી નાગે યમુનાજીને દૂષિત કર્યા છે. હવે કાળી નાગમાં તમે તો વચ્ચે આવ્યા વિના રહ્યો જ નહીં શેષ અવતાર. તમે ભેગા હો તો આ લીલા થાય નહીં, આ લીલા થાય ને તો યમુનાજી દૂષિત કેવી રીતે શુદ્ધ કરવા? કાળિયા નાગને કેવી રીતે નાથો? પ્રભુ કે આપણું કામ મેળ પડી ગયો, નહીં આવતા કે જા હું એકલો જઈશ. બીજે દિવસે યમુના કિનારે ગેડી દડો રમવા ગયા અને દડો ધરામાં પડ્યો. પછીની લીલા આપણે જાણીએ છીએ એટલે કહેતા નથી, પણ પ્રભુ ચતુર શિરોમણી, ચતુર શિરોમણી. તમે એક એક લીલા જો, અદ્ભુત, ક્યાંય સાંભળી ન હોય, ક્યાંય જાણી ન હોય, ક્યાંય જોઈ ન હોય એવો મારો પ્રભુ ચતુર શિરોમણી. દાવજીને ક્યાંય પ્રભુએ ન લીધા હોય એવું નથી, પણ અહીંયા ચઈને ન લઈ એવા નડે, કારણ કે શેષ અવતાર છે. નાગ નાગનું ખેંચ્યા વિના રે નહીં. તો જ્યાં જે લીલા કરવી હોય એ જ લીલાનું અનુસંધાન પ્રભુ કરે. એ કાલે આપણે તાલવનની લીલાના દર્શન કર્યા. ગોવાળોની સાથે નિત્ય ગોચારણ લીલા કરી, નિત્ય વનમાં છાક લીલા કરતા. રોજ મૈયા છાક મોકલતી, તે સાથે બેસીને આનંદ કરતા હતા. એ લીલા જોઈ દેવતાઓએ વિચાર કર્યો, આ ગોવાળિયા કેવા મહાન ભાગ્યશાળી છે, હરિ સાથે બેસી ભોજન કરે છે. સૌથી ભાગ્યશાળી તો આપણે. રોજ ઠાકોરજીને ભોગ ધરાવવા મળે, રોજ જગાવવાના, રોજ સ્નાન કરાવવાનું, રોજ અરાગવાનું, રોજ ઝારીજી ભરવાના, રોજ કીર્તન, રોજ આભૂષણ, રોજ વસ્ત્ર, રોજ પીછવાય, રોજ નવી નવી સામગ્રી, રોજ ખંડપાઠ, રોજ ખીલોના. મારવાલા કોઈ વાત નહીં. ભાગ્ય સૌભાગ્ય શ્રી અમને જુદે. ભાગ્યથી વૈષ્ણવ થયા, પણ યમુનાજી એવું સૌભાગ્ય આપ્યું કે ઠાકોરજી ઘરે પધાર્યા. કૃપા કોને કરી? વલ્લભ ને યમુનાજી. આપણે આજે પ્રસાદ લેવો છે, જ્યાં છાક અરગવાની તૈયારી થઈ ત્યાં દેવતાઓ તત્પર થઈ, દેવતાઓ તેતર થઈ પહોંચ્યા કે જમીને પાંદડા ફેંકી દેશે, અગર કણ વ્રજ રજમાં પડશે તો વીણી લેશું. તેતર હોય ને પક્ષીઓ, બ્રાહ્મણોમાં તૈત્રીય જાત હોય છે, એને લીલા છે. પછી કહ્યું અગર કણ વ્રજમાં પડશે, વ્રજ રજમાં તો વીણી લેશું. ભગવાન આ દેવતાઓની ચાલ સમજી ગયા, જેથી કહ્યું ભૈયા હો, આજે તો શીલા પખારો, ભોજન કીજે. આ શીલા ધોઈ નાખી આ માથે ભોજન કરશું. આજે આપણે નીચે નહીં, જમીનમાં કરીએ તો ઓલા પાંદડામાં આવે ને, તો તેતર બનીને ઓલા લઈ જાય ને. એની લાયકાત નથી, એનો અધિકાર નથી. એ આ કણને સ્પર્શ પણ ન કરી શકે. એ વ્રજમાં એ રજને અડી પણ ન શકે. આ કીર્તન છે આખું, ભોજન પર શીલા પખારી. એ કે આજે એમ કરો, નીચે નથી ભોજન કરવું, છાક મનાડો. આજે ગિરિરાજી પર આ શીલા બધી ધોઈ નાખો, ખાસી કરો, ત્યાં બેસીએ અને પ્રસાદ લઈ લે, એટલે શીલા ધોઈ નાખો. એટલે ક્યાંય કોણ દેવતાઓના હાથમાં
તેતર બને તોય આવે નહીં મારા વાલા. એ પ્રભુનું અધરામૃત આપણને રોજ મળે છે. અને આપણે કહીએ પુષ્ટ કરાવો એટલે હજી વાર છે ઈલાબેન. હારું મારા વાલા, તમને ખબર હશે 100 વર્ષ જીવવાના છો એટલે વાર છે. અમને તો ખબર નથી એક પળ પછી અમારું શું થવાનું છે. આ શીલા ધોઈ નાખો, આ માથે ભોજન કરીશું. ત્યાં જ ભોજન થયું. વધ્યું ઘટ્યું બધા જીભથી ચાટી ગયા. જોયા આ ઠાકોરજી તો ખરેખર અદ્ભુત લીલાઓ. જ્યારે આમ આપણે ભૂલી જઈએ કે અહીંયા અમદાવાદમાં છીએ, અહીંયા જાણે બ્રજમાં ગિરાજી પર પહોંચી ગયા હોય ને ઠાકોરજીને સખાઓના લીલા કરતા હોય દર્શન થાય. આ જોઈ જીવતાઓ જળમાં માછલા બન્યા કે હાથ ધોવા તો યમુનાજીમાં આવશે ને. પરંતુ ભગવાને કહ્યું ભૈયા હો, આજે આપણા ફેટાથી મોઢું લૂછી નાખો, હાથ ધોવાની જરૂર નથી. રમતમાં મોડું થાય છે, ચલો રમવા બધાય. છે દેવતાનો અધિકાર. બ્રહ્માજી માછલું બન્યા તોય મેળ ન પડ્યો. અને આપણા ઘરે મારા વલ્ભાચાર્ય છીએ, મારા આચાર્યશ્રીએ કૃપા કરીને ત્રિલોકનો નાથ એ આપણા વશમાં. દેવતાઓ પ્રભુના વશમાં, પણ પ્રભુ કોના વશમાં? આપણે. આજે આપણે સવારે ખેતરે કામ હતું ને ગયા, બરાબર. જગાવવામાં થોડી અવેર થઈ. ઠાકોરજીએ કીધું કે હા તમે તો ન્યા, મારે કેમ મોડું કર્યું? તોય હસતા મુખારવીને હસતું હસતું. આપનું રોજ રોજ મુખડું હસતું રે, અમને ગમતું રે. આ તો કહું છું રે ઠાકોરજી આપને ગમતું. એક આપને ગમતા સામની જીને, બીજા આપને ગમતા વૈષ્ણવ. આપના વૈષ્ણવની દિનતા આપને ગમતી રે, મનમાં રમતી રે. આ તો કહું છું રે ઠાકોરજી આપને ગમતું. આપણા ઠાકોરજી ત્યારે જ ઉદાસ થાય જ્યારે આપણે અન્યાશ્રય કર્યો હોય, અસદ વાર્તાલાપ કરતા હોઈએ, દુસંગમાં ફસાયા હોઈએ. બાકી આવું અવેર થાય. કોક વાર આપણે મોડું થયું હોય તો રોટલી દાળમાં શાકના બદલે ભેળીને દહીં ધરી દઈએ. કોઈક વાર આપણે પીછવાય એની એ રાખીએ. ઠાકોરજી ક્યારેય અપ્રસન્ન નથી થતા. એ બધું ચલાવી લે છે, પણ અન્યાશ્રય કરીએ, અસદ વાર્તાલાપ કરીએ, દુસંગમાં જઈએ, અસમર્પિત લઈએ. ઠાકોરજી બોલતા નથી પણ જતાવી દે છે. બોલો વલ્લભા. વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ધૃતરાષ્ટ્ર જે ઘર છોડ્યું, વિદુરજી ગાંધારી, યુધિષ્ઠિરને ખબર પડે છે અને જે દુઃખી થાય છે એનું વર્ણનનું અનુસંધાન હવે આપણે કરીએ છીએ. સુત ઉવાચ કૃપયા સ્નેહ વૈકરા વ્યાત્સુતો વિરહ કર્ષિત આત્મે રમચક્ષાણો ન પ્રત્યાહાતિ પીડિત વિવૃજ્ય પાણીના શૃણી વિષ્ણવ્યાત્માન આત્મના અજાત શત્રુમ પ્રત્યુચે પ્રભુ પાદાબનુસ્મરમ. અર્થ: ધૃતરાષ્ટ્રના વિરહથી દિન થયેલા અને સ્વામીને નહીં જોવાથી દુઃખી થયેલા સંજય કૃપા અને સ્નેહના ભાવથી વિકળ થવાથી કંઈ બોલી શક્યા નહીં. પછી હાથથી આંખોના આંસુ લૂછ્યા. મનથી અંતઃકરણને ધીરજ આપી પોતાના સ્વામી ધૃતરાષ્ટ્રના ચરણોનું સ્મરણ કરતા યુધિષ્ઠિરને જવાબ આપવા લાગ્યા. સુબોધિની છે.
સંજય દીન હોવાથી એના ઉપર ધૃતરાષ્ટ્રની ઘણી કૃપા હતી. સ્નેહ તો સહજ હતો. ધૃતરાષ્ટ્રની પોતાની પર કૃપા હતી એ યાદ કરી જેનો સ્નેહ ઘણો વધ્યો હતો એવા સંજયની વિકલતા પણ ઘણી વધી. આત્મેશ્વરમ પોતાના સ્વામીપતિ અતિ દુઃખ થવાનું કારણ કહ્યું છે. જો કે આમ તો યુધિષ્ઠિર જ સંજયના સ્વામી છે, પણ સંજય ધૃતરાષ્ટ્રને પોતાના સ્વામી, જે રાજા હારી જાય ને એ પછી સ્વામી નો રહે. હવે યુધિષ્ઠિર રાજા એટલે સ્વામી જ, પણ સંજય તો કોને માને સ્વામી? ધૃતરાષ્ટ્રને. પ્રત્યુત્તર ન આપવાનું કારણ દુઃખ હતું, અવજ્ઞા નહીં. આમ છતાં સ્વામીની સમીપમાં ચૂપ રહેવું અયોગ્ય હતું. તેમજ વિકલસ્ય ન વદેત, વિકલ દશામાં બોલવું ન જોઈએ એવા શ્રુતિ હોવાથી સંજય થોડા સ્વસ્થ થયા. વિપૃત્ય પાણીના શ્રુણી પેલા આંખોમાં આવેલા આંસુ હાથથી લૂછતા ફરી આંસુઓ પડે ને તે રીતે પોતાની જાતને સંયત કરી. ત્યાં તેમને સાંત્વના આપનાર અન્ય કોઈ વડીલ તો હતા નહીં, એટલે પોતે જ પોતાના વડીલ બની પોતાના જ મનથી અંતઃકરણ મજબૂત કર્યું. અજાતશત્રુ પદ મૂકી બતાવ્યું કે સંજયને એવી ખાતરી હતી કે યુધિષ્ઠિર અજાતશત્રુ હોવાથી પોતે કંઈ પણ વાત કહેશે તો પણ મને દંડ દેશે નહીં, કારણ કે યુધિષ્ઠિરને કોઈ દુશ્મન જ નહોતા. એને કોઈ ખરાબ, જો ઘણા એવા હોય ને એને કોઈને ખરાબાઈ દેખાય જ નહીં, અને ઘણા એવા હોય ને ગમે એટલા સારા હોય ને તો એ અંદર ખોચું કાઢે છે. ચાદર આખી સફેદ હોય, સુંદર હોય, કોમળ હોય, લીસી હોય, હવે કોઈ જોયે તેમ કે હા હા જોરદાર હો, ને વાંકાડ હોય શું કે અમે સેજોલો ડાઘો દેખ, બસ પતી ગયો. જેની જેવી દ્રષ્ટિ હોય ને એ માણસને એવું જ દેખાય. આમ છતાં યુધિષ્ઠિર સાથેની વાતમાં પોતાનાથી કોઈ ઉદ્ધતા કે ઉદાસીનતા કે અવગણના ન થાય તે માટે પોતાના સ્વામી ધૃતરાષ્ટ્રના ચરણનું સ્મરણ કરતા અથવા ભક્તિભાવથી ભગવાનના ચરણનું સ્મરણ કરતા પ્રત્યુષે પ્રતિકૂલમ ઉત્તર અણગમતો જવાબ આપ્યો. સંજય ઉવાચ નાહમ વેદા સ્વસ્વસિતમ પિતૃવ કુલનંદન ગાંધાર્યાશ્ચ મહાબહો મુસિતોસ્મી મહાત્મભે. અર્થ, હે કુલનંદન, આપના બંને પિતાઓ અને ગાંધારીએ શું નિર્ણય કર્યો તે હું જાણતો નથી. હે મહાબાહુ, એ મહાત્માઓએ મને પણ અંધારામાં રાખ્યો છે. સુબોધિની છે. નાહમ વેદ, હું જાણતો નથી એમ કહેવાથી રાજાનું પ્રિય થાય છે. પોતાના અજ્ઞાનનું કારણ આત્મવસિતમ પોતે જ કરેલો નિર્ણય પદ મૂકીને બતાવ્યો છે. એમણે કોઈની સાથે વિચાર વિમર્શ કર્યા વિના પોતાના મનથી જ નિર્ણય લીધો હતો. કોણે? ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને વિદુરજી. આમાં મને કાંઈ ખબર નથી. એ ત્રણેય જણાએ પોતાની રીતે નિર્ણય લીધો છે. પિતૃઓએ આપણા બે પિતાઓ પદથી એમ સૂચવ્યું છે કે તે બંને આપના વડીલો હતા, એટલે એમના નિર્ણય બાબતમાં તમે કદાચ કંઈક જાણતા હો, હું તો કાંઈ જાણતો નથી. આપ એમના આત્મા અને કુલનંદન, કુળને આનંદ આપનાર હતા, એટલે એમના નિર્ણય બાબત આપને કદાચ કંઈ કહ્યું હોય એવો ભાવ છે. અથવા આપ કુળનો આનંદ વધારનાર હોવાથી આપના દોષથી ધૃતરાષ્ટ્ર ઘર છોડી ગયા હોય એવું પણ નથી. આમાં તમારો તો ક્યાંય વાંક જ નથી. મહાબાહુ પદથી કહ્યું છે કે આપની ક્રિયાશક્તિ ઘણી વધારે છે, છતાં આપ એ વિશે જાણતા નથી, તો હું કેવી રીતે જાણું? મહાત્મભી એટલે મહાન, ઉત્તમ છે. આત્મા એટલે જેનો આત્માને અંતઃકરણ મહાન છે તેવા એમનામાં છે, અથવા ભગવદીય હોવાથી એવું સામર્થ્ય એમનામાં છે, એટલે તે બંને મને ઠગીને મને જણાવ્યા વિના અંધારામાં રાખીને ચાલ્યા ગયા. બોલો વલ્લભાત. કાલે આવશે નારદજીનું આગમન. શ્રીમદ ભાગવત. મારા गुरुदेव ने दंडवत प्रणाम करूं. चंद्र स्वरूपदास जी के द्वार पे
मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम घंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ हीन चरण केरो भरोसो दृढ़ चरण केरो श्री वल्लभनक चंद्र छटाविन सब जुग माय अंधेरो भरोसो दृढ़ चरण केरो साधन और नहीं कली में जासो होया निवेरो सुर का कहे त्रिविध आंधरो बिना मूल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધા વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.